આપણો દુશ્મન કેવળ ને કેવળ વ્યસન છે, એ જ આપણો દુશ્મન છે. એ દુશ્મનને ત્યાગો અને એ દુશ્મનને એક કર મૂકો તો આ શરીર તંદુરસ્તી રહેશે, આ શરીર સારું રહેશે તો તમે 5 વર્ષ વધારે જીવી શકશો. તમારા ખોટા પૈસા દવાઈઓમાં બગાડો છો, વ્યસનોમાં બગાડો છો, એ પૈસા બચાવીને સારી વિદ્યામાં આપો, સારા દીકરી દીકરાને ભણાવવા માટે કરો, સારી હોસ્ટેલ બનાવો, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે. મારે તો આ પ્રકાર છે વિહોતર નાચને, જે આપણા ધર્મસ્થાનો છે, જે આપણા મંદિરો છે, મઠ છે, એને કાયમ માટે નભાવો, પણ હવે નવા શિલા કરવાની જરૂર નથી. એના માટે તાલુકે તાલુકે હવે મંદિર બનાવો, સરસ્વતીના ગામો ગામ તાલુકે હોસ્ટેલો બનાવો, જેથી કરીને શિક્ષણ મળશે. આ સમાજનું ઉજળું ભાવિ બસાશે અને આ સમાજનું ઉજળું ભાવિ માટે દરેકના સમાજના ધર્મ ગુરુને, આગેવાનોને, આ સમાજના જે કાંઈ આગળ ગયા છે રાજકીય ક્ષેત્રની અંદર, કોઈ બિલ્ડરો બન્યા છે, સારા સુખી અને સમૃદ્ધિ થયા છે, તો આ સમાજના આગેવાનો તમામને ધ્યાન રાખવું પડશે. સમાજને જો આગળ લાવવું હોય